सूरत में ज्યાં जुओ ત્યાં ગેરકાયદે બાંધકામ અને સાથે લિંબાયત, કતારગામ, વરાછા અને ઉધના વિસ્તારમાંથી સીઓપીની જગ્યામાં પણ ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા છે। ત્યારે ઉધના હરિનગર 3 ખાતે સીઓપીની જગ્યામાં શરૂ થયેલા ગેરકાયદે બાંધકામ સામે સ્થાનિકોએ વિરોધ કરતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા। सूरत शहर गैरकायदे बांधकामों साथ हवे सरकारी जग्याओं और अन्योनी जग्याओं पर पण गैरकायदे कब्जो करी माथाभारे ईसमो मनी और मसल्स पावरना जोरे कब्जो करी बांधकाम करी रह्या छे। त्यारे आवो ज एक बनाव बन्यो छे उधना हरिनगर 3 में। उधना हरिनगर 3 खाते जय अंबे माताना मंदिर पाछळना सोसायटीना खुला कॉमन ओपन प्लॉट के जेनी नीचेथी ड्रेनेज, पाणी अने गैसनी लाइन पसार थती होय त्यां अजाण्या माथाभारे ईसमो द्वारा मापणी कर्या बाद बांधकामनी शरूआत कराई हती। जो कि स्थानिकोए विरोध करता तात्कालिक उधना जोना अधिकारीओ त्यां दौड़ी गया हता अने गैरकायदे बांधकाम बंध कराव्युं हतुं। जो कि स्थानिक संजूभाईना कहेवा मुजब कोई मां कृपा केमिकल कंपनी द्वारा आ बांधकाम करातुं होવાનો आक्षेप कर्यो हतो। मारो रूम नंबर 361 एनी आगळ ज कोई व्यक्तिओ गोपालभाई करीने आवेला अने बांधकामनो अहींया करता हता। त्यार पछी हमणे थोड़ीवार पहेला एसएमसी वाळा आव्या अने सलियाना ड्रम बधुं एमने लईने चाला गया। तो अहींया एसएमसी वाळा काम बंद करावेलुं छतां गया पछी पाछुं चालू कर्युं एमणे। त्यार पछी पाछा मैं साहेबने फोन कर्यो पछी बंद थयुं अहींयाथी काम। કેટલા લોકો હતા કામ શરૂ કરવાનું? એ તો 15-20 જણા હતા। એ લોકો ટોટલ 15-20 જણા જેવા હતા। શું કહીને કામ શરૂ કર્યા તમે? કેમ કે અહીંયાના અમારા પાસે પૂરા કાગળિયા છે એમ કે પરમિશન બધું ઓકે છે એમ કે, પણ એસએમસી વાળા સાહેબે કીધું કે અહીંયાનું કોઈ પરમિશન નથી એમ કે, છતાં એ લોકો જબરદસ્તીથી બાંધકામ કરતા હતા અહીંયા। શું ઘટના છે આ જગ્યાની? હું હરિનગર 3 માં રહું છું અને મંદિરની પાછળનો જે પ્લોટ છે ત્યાં ઘરી એ લોકો રાવ આવીને મોટો રોડ કરી ગયેલા છે 40 ફૂટનો। હવે આની અંદર આ લોકો બધા પટેલિયાઓ છે તે એમ કહે છે કે અમારે અહીંયા પ્લોટ છે, બધા 40 પ્લોટ છે। અત્યાર લગીન કોઈ ઊભું નથી થયું। હવે અત્યારે કે અમારા પ્લોટ છે બધા 40 વર્ષ કાં ગયા હોય ગયેલા મરદામાં હતા એ લોકો। અહીંયા ઘરી આ બધું ખોદકામ ચાલુ કર્યું, અહીંયા ઘરી સળિયાને બધું નાખ્યું અને અમે લોકો કહેવા બેઠા અને મોટા માણસ હતા એક તેમને નરાજ લઈને મારવા આવ્યા। એ લોકો બધા ઘણા હતા। હવે અહીંયા જો 15 ફૂટનો પ્લોટ પાડવામાં આવે તો રસ્તો કે બાજુ જાય કે એસએમસી એક મૂંઝવણમાં છે। એ હિસાબે સવારના મારી પાસે સોસાયટીના રહીશો આવેલા હતા ત્યારે એ લોકોની જે રજૂઆત હતી એ રજૂઆત પ્રમાણે મેં અધિકારી સાથે વાતો કરી। અધિકારીએ કીધું કે મને અમે હવે કોઈ પરવાનગી આપી નથી। તો પછી મેં અધિકારીને કીધું કે પરવાનગી નથી આપી તો પછી આ વસ્તુને અહીંયાથી ડેમેજ તાત્કાલિક ચાલુ કરો તાકે રહીશોને તકલીફ નહીં પડે। એ લોકોએ એમના હિસાબે ડેમેજ કર્યું અધિકારીઓએ। અધિકારીઓને ઘણો સપોર્ટ મળ્યો છે હરિનગર 3ના રહેવાસીઓને ને ભાઈ પ્લોટ હોલ્ડરને ચોખ્ખું કીધું કે તમારી પાસે જો દસ્તાવેજ હોય તો તમે પરવાનગી લઈને બનાવી શકો છો, તો તમારી જગા હોય તો, ના હોય તો પછી પ્રશ્ન જ નથી ઉઠતો કે હરિનગરના જનતાને દુઃખી કરો। જો કે હવે જોવું એ રહ્યું કે સુરત મનપાની ઉધના ઝોનના અધિકારીઓ સ્થાનિકોની માંગણીનો સ્વીકાર કરશે કે આવનાર દિવસોમાં બિલ્ડર સાથે મળી ગેરકાયદે બાંધકામ કરાવશે તે જોવું રહ્યું। કેમેરામેન અબુ મિર્ઝા સાથે અઝહર કુરેશી, S9 ન્યૂઝ, સુરત।